મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં વધુ 2 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાનો મામલો. હાઈકોર્ટ તેમજ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવાયું છે. સુરત પછી અમદાવાદમાં પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. સ્મોલ કોઝ કોર્ટના મેલ આઈડી પર આવ્યો છે આ ઈમેલ. સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ, BDDS, SOGની ટીમે હવે આ કેસમાં તપાસ શરૂ કરી છે. હાલમાં જોઈ શકો છો કેવી રીતે કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી. લોકોને તાત્કાલિક આ કોર્ટ પરિસર છોડવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુ 2 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ ચકચાર મચી છે. સુરક્ષાના કારણોસર હાલમાં કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવાયું છે. વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. તો આજે સવારે સુરત, ત્યાર પછી અમદાવાદમાં પણ આ રીતે ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા તંત્ર ખાસ્સું સાબદું થઈ ગયું છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને આ ધમકી આપવામાં આવી છે. હાલમાં ડોગ સ્ક્વોડ અને BDDS દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. અને સવારે જ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં બોમ્બ હોવાની વાત લખવામાં આવી હતી. આ ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટમાં હાલમાં તપાસ થઈ રહી છે. સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ સાથે પહોંચી હતી અને ખૂણે ખૂણો તપાસાઈ રહ્યું છે બંને કોર્ટનું. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળી આવ્યું નથી. આ પ્રકારની જાણકારી પણ મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ બોમ્બ હોવાના ઈમેલ મળતા જ પરિસર ખાલી કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. હાઈકોર્ટમાં પણ અફરાતફરી, સિટી સિવિલ કોર્ટને પણ ધમકી આપવામાં આવી છે. આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. જે રીતે ધમકીભર્યા ઈમેલ આજે સવારથી મળી રહ્યા છે સુરત પછી અમદાવાદને પણ આ મેલ મળ્યા છે. હાલમાં કયા પ્રકારની એલર્ટ જોવા મળી રહી છે એજન્સીઓ? બિલકુલથી સતત બીજા દિવસે અમદાવાદમાં અદાલતી કાર્યવાહી ઉપર વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટ બાદ આજે સવારે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદની સેશન્સ કોર્ટ ઉપરાંત સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ છે તે રજિસ્ટર વિભાગને મળ્યો છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો. ગુજરાત હાઈકોર્ટ કે જે ગુજરાત રાજ્યની સર્વોચ્ચ અદાલત છે અને આ અદાલતમાં જે ધમકીભર્યાની સાથે જે એજન્સીઓ છે તે સતર્ક થઈ છે. બોમ્બ ડિસ્પોઝલ ની જે ટીમ છે, BDDSની ટીમ છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા જે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. જે પણ ગાડીઓ અત્યારે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં એન્ટ્રી લઈ રહી છે તેની મેટલ ડિટેક્ટર સહિતની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ચિંતાની વાત એ છે કે ગઈકાલે જ્યારે ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારબાદ જે સમગ્ર અદાલતી કાર્યવાહી છે તેને રોકી દેવામાં આવી હતી અને તમામ પરિસરનું ચેકિંગ કરવા બાદ જે કોર્ટ કાર્યવાહી છે તે શરૂ થઈ હતી. આજની વાત કરવામાં આવે તો સેશન્સ કોર્ટ પરિસર છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને અત્યારે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો છે તે તપાસ કરી રહી છે. તે જ પ્રકારની સ્થિતિ છે તે ગુજરાત હાઈકોર્ટમાં જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 6ઠ્ઠી કે 7મી વખત ધમકી છે તે મળી છે. આ ઉપરાંત સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ આ જ પ્રકારે તે અદાલતી કાર્યવાહી છે તેમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આ પ્રકારે અદાલતી કાર્યવાહીમાં શાળામાં જે ધમકીભર્યો મેલ કરવામાં આવે તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આ તમામ જગ્યાઓ છે તેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે અને સંવેદનશીલતાને કારણે જ તાત્કાલિક ધોરણે જે એજન્સીઓ છે તે સતર્ક થાય છે અને ક્યાંક ને ક્યાંક ભય ઊભો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની કાર્યવાહી બાદ માત્ર ચેકિંગ છે તેની કાર્યવાહી થાય છે અને આ ઉપરાંત જે સેશન્સ કોર્ટ છે તેમાં અદાલતી કાર્યવાહી સંપૂર્ણપણે રોકી દેવામાં આવી છે. જે પણ પક્ષકારો સહિતના લોકો છે તે આવ્યા હતા તેમને રવાના કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ પણ છે કે આજે સપ્તાહનો બીજો દિવસ છે, મંગળવાર છે, ચાલુ દિવસ છે. ખૂબ મોટી સંખ્યામાં પક્ષકારો અને વકીલો છે તે અદાલતી કાર્યવાહીમાં જોડાતા હોય છે પરંતુ આ તમામ કાર્યવાહીમાં અત્યારે વિક્ષેપ ઊભો થયો છે અને
આ તમામ કાર્યવાહી રોકી દેવામાં આવી છે અને જે એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. તો હાલમાં જે કોર્ટની કાર્યવાહી છે તેમાં વિક્ષેપ ચોક્કસ સર્જાયો છે, પરંતુ તંત્ર પણ કશું રિસ્ક લેવા માંગતું નથી અને માટે બંને કોર્ટનું ખૂણે ખૂણું ચકાસવામાં આવી રહ્યું છે.